હું ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર, સુરત મહાનગરપાલિકા। આજે રાજસ્થાન અજમેરથી વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એમના હસ્તે દેશની દીકરીઓ માટે જે સર્વાઇકલ કેન્સરનું લસીકરણની લોન્ચિંગ કરવામાં આવી છે। આ લસીકરણની લોન્ચિંગમાં 2047માં સુરક્ષિત ભારત, સુંદર ભારત અને વિકસિત ભારતની કલ્પના કરતા દેશની દીકરીઓમાં, દેશની બહેનોને વધતા કેન્સરનું પ્રમાણને અટકાવવા માટે HPV વેક્સિનની લોન્ચિંગ કરવામાં આવી છે। હું આ વેક્સિનના લોન્ચિંગના પ્રસંગે પંતપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા તમામ દેશવાસીઓને, દીકરીને, મારા સુરત મહાનગરપાલિકામાં વસતા તમામ નગરવાસીઓને, બહેનોને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે હેલ્થ સેન્ટર હોય, મેડિકલ કોલેજ હોય, તમારે શિબિરોમાં હોય, ત્યારે આપણે આરોગ્યની ટીમ દ્વારા જ્યારે વેક્સિનેશનનો કેમ્પ લગાવવામાં આવશે ત્યારે આ તમામ દીકરીઓ 14 થી 15 વર્ષની વચ્ચેનો દીકરીઓને આ કેમ્પમાં સહભાગી થઈ વેક્સિનેશન લઈ આપણે જીવન સુરક્ષિત કરશે એ તમામ દીકરીઓને વિનંતી કરું છું। મનીષાબેન આહિર, હોસ્પિટલ સમિતિ ચેરમેન। મને ગર્વ સાથે કહેવું પડે કે જે મહિલાઓનું આરોગ્ય અને કિશોરીઓની આરોગ્યની સતત ચિંતા કરતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે રાજસ્થાનના અજમેરથી સર્વાઇકલ કેન્સર વેક્સિન એટલે કે HPVનું શુભારંભ કર્યો છે। રાષ્ટ્રવ્યાપી આ શુભારંભનો કાર્યક્રમ આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમર હોસ્પિટલમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો। આ વેક્સિનેશનથી સર્વાઇકલ જે કેન્સર છે તેની સામે કિશોરીઓને રક્ષણ મળવાનું છે, જેમની ઉંમર 14 પૂર્ણ થઈ છે અને 15મા વર્ષમાં પ્રવેશ થયો છે એવી દીકરીઓને આ વેક્સિનેશન અપાશે। અને ખૂબ મારે આનંદ થાય કે સતત અમારી સરકાર દીકરીઓનું શ્રેષ્ઠ આરોગ્ય અને ગુણવત્તાસભર આરોગ્ય બને એના માટેની આ ચિંતા કરી રહ્યા છે। ત્યારે અમારા સુરતના 57 જેટલા હેલ્થ સેન્ટરોમાં આ કાર્યક્રમ થવાનું છે। ત્યારે હું શહેરવાસીઓને અપીલ કરું છું કે આ જે ભગીરથ કાર્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ત્યારે એમાં પણ આપણે સહયોગ આપીએ, કારણ કે આ પુણ્યનું કાર્ય છે। ઘર ઘર સુધી આની જાગૃતતા પહોંચે અને દીકરીઓ આ વેક્સિન આપી સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરે એવી હું અપીલ કરું છું। જય દ્વારકા।